હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। તો આજે સવારનો વ્લોગ મેં બનાવ્યો છે। તો અમારી ચેનલ તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને આગળ સપોર્ટ કરતા રહો। થેન્ક યુ। જય માતાજી, જય મેળી। ગાઈસ જો અત્યારે રશ્મિકા જમને બ્લોગ બનાવ્યો તો અત્યારે પપ્પુ જો આવી ગયો છે। ગુડ મોર્નિંગ રશ્મિકા, ગુડ મોર્નિંગ વિરમ, ગુડ મોર્નિંગ ઓરી, ગુડ મોર્નિંગ બબીતા। તો ગાઈસ જો અત્યારે આવી ગયા રમવા। તો ગાઈસ જો અત્યારે રશ્મિકા બેન શું બનાવો? દાળ ભાત બનાવવાના બરાબર। તો ગાઈસ જો જમના તો તૈયાર થઈને હેડે હવે હોસ્પિટલ રોટી બોલીને જાય નહીં એટલે કઈ દાળ બનાવવાની એટલે દાળ ભાત બનાવવાની બરાબર। ગાઈસ હું આવ્યો છું ધાબા પર એડિટિંગ કરવા માટે। ચાલો પાસપોર્ટ નાખી દઈએ આપણે। તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે એટલે કે દાળ ભાત બનાવવાનું એમ તો ચાલુ જ છે। રોટલીઓ થઈ ગઈ ગાઈસ અને અહીંયા દાળ વઘારવાની છે અને ભાત ચડી છે। અને ગાઈસ આજ તો મારા પપ્પાને તાવ આવે છે, પપ્પાને તો બેઠા દવાખાને જઈને આવ્યા। અત્યારે જો આજ તો વિરમને નિહાર જવાનું નહીં, નિહાર નહીં જવાનું વિરમ ચમ? તો ગાઈસ આજ તો વિરમને નિહાર જવાનું નહીં। ગાઈસ પપ્પાને તાવ આવે શું થયું પપ્પા? દવાખાને જઈને આવ્યા તે? તો ગાઈસ પપ્પાને તાવ આવે છે આજ તો। અને ગાઈસ હું જાઉં છું અત્યારે બજારમાં, જેમ કે પપ્પાને મોબાઈલની બેટરી નખાવાની છે અને રિચાર્જ પણ કરાવવાનું, એટલે અત્યારે હું વિજયભાઈ જઈએ થોડી વારમાં નીકળી જાય, કારણ કે જે તમને બતાડવું જોઈએ આ પપ્પાનો ફોન છે લાવવાનો સાદો કીપેડ, બેટરી નખાવાની છે દવા જઈએ। તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું ગેરેજે અને હવે વિજયભાઈ આવી છે અહીંયા ગેરેજે, પછી અમે બીજા જઈશું પાટાણા। અત્યારે હું આવ્યો છું છોટુની ગેરેજમાં, છોટુની જાય છે ગાડી દેવા માટે, પછી આપણે નીકળી જઈએ હવે ફટાફટ મોબાઈલ આપણે પછી ઘેર આવીને ખાઈ પી લઈએ, પછી એડિટિંગ કરવું ગાઈસ। હવે તો આલ્બમ આવવા પડશે બધાના એટલે। તો ગાઈસ અમે બજારમાં આવ્યા શાકભાજી લીધી, પેડા અને ચોરી અને હવે જઈએ છીએ ઘેર હવે। કેમ ગાઈસ ફાઇનલી હાલ હું ઘેર આવ્યો છું અને જો ઘેર તો જો ખાવાનું બાકી બધાને ખાઈ લીધું લાગે, મારો બાકી ગયા। તો ગાઈસ જો કપડાં તો હુકવા મૂકે, તડકો ગાઢ્યો આજ તો 2-3 દાડાથી વરસાદ નહીં આવતો। ખાધું રશ્મિકા? છે પપ્પાને ખાવા બેઠા? પપ્પા કોમે જતા? તો ગાઈસ જો વિડીયો તો ખાવા બેઠા, પપ્પાને જ્યાં કોમ્યા જ પહા શાકભાજી લાવે। તો ગાઈસ ખાવાનું છે દાળ ભાત અને રોટલી અને છાશ અને વિરમ તો ખાવા બેઠા। વિરમ શું મેહાની ગયા તમે યાદ જોર આવતું હતું? લેસન હતું લખી એટલો? લેસન હતું લખી એટલો તો જન્મી ગયો તને જો જો પપ્પાને ઊંઘ્યા છીએ ને વિરમ તારી વાત કોનો ફોન આવ્યો? બોલ મમ્મી તે आता दामी पड़ा आता नहीं पैसा वापस नहीं था ना। तो गाइस जो रश्मिका અત્યારે શું કરે રશ્મિકા? કંકોડો વેણવા આવી છે। તો ગાઈસ આ છે અમારું ઘર અને ઘરની પાછળ આ બધું ઉગી છે, તે રશ્મિકા આવી છે કંકોડો વેણવા। ને રશ્મિકા હી કંકોડા કેટલા હી? એક જ છે ને? તો ગાઈસ એક છે 5 કિલો થઈ જાય? 5 કિલો તો ગાઈસ આ રશ્મિકા બેનની વાડી ને રશ્મિકા બેન। તો ગાઈસ જો રશ્મિકા બેન સાફ સફાઈ કરશે એની વાડી છે। તો ગાઈસ જો અત્યારે રશ્મિકાના કંકોડે 2 જલે છે। એ ફિલ બજે ફિલ ભાઈ એ બધે સમજ અને આર્યું એકને જો એકને આર્યું આર્યો આ બાજુ જજે। તો ગાઈસ અમે બનાવી છે ચેલેન્જ વિડીયો મેગીનો ને રશ્મિકા બેન।
અત્યારે વિરામ રસિકાબેન ચેલેન્જ લગાવશી કે કોણ મેગી ફટાફટ ખાઈ લેશે મિનિટના અંદર. 4 મિનિટ રાખવી અંદાજે એમ. હા 1 મિનિટ કે 2 મિનિટ. તો ગાઈસ આપણે ફટાફટ મેગી બનાવી દઈએ. અત્યારે ખાવાનું પણ બનાવશે. શું બનાવો ચોળી? બરોબર. તો ચલો ગાઈસ આપણે એવા મેગી બનાવી દઈએ ફટાફટ પહેલાં તો પછી ચેલેન્જ વિડીયો રાખશું. ચેનલનું નામ હું રાખવાનું એ પણ તમને કહી દઈશું. બરોબર. તો ચલો ગાઈસ બનાવી દઈએ આપણે. ગાઈસ જો મેગી એકદમ હવે ચડે છે અને બાજુ ખીચડી છે. અત્યારે અમે સેટઅપ કરીએ છીએ કમ્પ્લીટ.